અમદાવાદના જાલીસણા ગામ પાસે સન આર્કેડમાં ફાયરિંગની ઘટના બની છે। વિષ્ણુ શર્મા નામના એક વ્યક્તિએ દુકાનદાર પર ફાયરિંગ કર્યું। પૈસાની લેતી દેતીનો મામલો હતો। દુકાનદાર પર ફાયરિંગની ઘટના બની છે। દુકાનમાં કામ કરતા મજૂરને આપેલ 10,000 રૂપિયાની ઉઘરાણી મુદ્દે ફાયરિંગ થયું છે। ફાયરિંગમાં દુકાનદાર શ્રવણકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે। તો જાલીસણા ગામ પાસે સન આર્કેડમાં ફાયરિંગની આ ઘટના કે જ્યાં વિષ્ણુ શર્મા નામના વ્યક્તિએ દુકાનદાર પર ફાયરિંગ કર્યું। પૈસાની લેતી દેતીનો આ મામલો હતો। દુકાનમાં કામ કરતા મજૂરને આપેલા 10,000ની ઉઘરાણી મુદ્દે ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગમાં દુકાનદાર શ્રવણકુમાર ગંભીર રીતે ઈજા પામ્યા છે। તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા સારવાર માટે અને તરત જ પોલીસને પણ જાણ કરવામાં આવી અને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો આ બિલ્ડિંગ પાસે તરત જ પહોંચ્યો છે અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, ફાયરિંગની ઘટના બની છે અને પૈસાની લેતી દેતીનો આ સમગ્ર મામલો, શું હતી આ સમગ્ર ઘટના? બિલકુલ જે પ્રમાણે સમગ્ર બનાવ અત્યારે સામે આવ્યો છે, માંડલ તાલુકાનો જે જાલીસણા જે ગામ છે તેની પાસે આવેલ સન આર્કેડમાં ફાયરિંગની જે ઘટના સમગ્ર સામે આવી છે। ચોક્કસથી અત્યારે વિષ્ણુ શર્મા નામનો જે શખ્સ છે દુકાનદાર શ્રવણકુમાર પર જેને ફાયરિંગ કર્યું હતું, સાથે જ મુખ્યત્વે જે આપી રહ્યું છે તો પૈસાની લેતી દેતી મામલે આ ફાયરિંગ થયું છે। વારંવાર આ બનાવો છે જે સામે આવતા હોય છે ને સાથે જ અહીં મહત્વનું એક એ પણ છે કે દુકાનમાં કામ કરનાર જે મજૂર છે તેને 10,000 જે આપેલા હતા તેની ઉઘરાણી મુદ્દે દુકાનદાર ભાઈ જે આ ફાયરિંગ કરાવ્યું છે અને સાથે જ તે ફાયરિંગમાં દુકાનદાર જે શ્રવણકુમાર છે તે પોતે ઇજાગ્રસ્ત થયો છે ને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ માટે પણ ખસેડવામાં આવ્યો હતો। સાથે જ તે ઘટનાને લઈને ડીવાયએસપી સહિત જે પોલીસનો કાફલો છે જે તે સમયે ઘટના સ્થળે પણ દોડી આવ્યો। પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે જે પ્રમાણે સમગ્ર અમદાવાદમાં જે ઘટના સામે આવતી હોય છે, વારંવાર નાણાંની લેતી દેતી મામલે લોકો નાની મોટી લેતી દેતી મામલે જયારે ફાયરિંગ થતું હોય છે ત્યારે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। અત્યારે હાલમાં પોલીસ સમગ્ર જે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને આગળ વધુ પૂછતાછ બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।